चलो 12 साइंस चैप्टर तीजू लेक्चर नंबर 11 89 में આપણે એમસીક્યુ જોવાનું છે। આ આકૃતિ આપેલી જ છે। આ 20 વોલ્ટ, આ બાજુ 5 વોલ્ટ અને આ બાજુ અર્થિંગ કરેલું છે। અર્થિંગ કરેલું છે એટલે 0 વોલ્ટ, બરાબર। આ તો હવે પ્રવાહ ક્યાં છે? વધુ વોલ્ટેજથી ઓછા વોલ્ટેજ તરફ, એટલે 20 થી 0 એટલે કામ છે, અને 5 થી 0 એટલે કામ છે। તો આ બે અહીંયા ભેગા થયા એટલે આપણને અહીંયા I3 મળ્યો, અને આ 2 ઓમ 4 ઓમ ને 2 ઓમ આપેલો છે। એટલે તમે જંકશન પાસે, અહીંયા જંકશન પાસે, આ જે જંકશન છે તો એ જંકશન પાસે આ જે જંકશન છે તો જંકશન પાસે ક્રિચોફનો પહેલો નિયમ, જે જંકશન છે તો જંકશન પાસે ક્રિચોફનો પહેલો નિયમ આપણો તો શું આવશે? આવતા પ્રવાહ બરાબર જતા પ્રવાહ। તો આવતા પ્રવાહમાં 2 છે, જો આવતા પ્રવાહ બરાબર જતા પ્રવાહ, તો આવતા પ્રવાહમાં 2 છે। કયા બે પ્રવાહ ભેગા થાય? I1 પ્લસ I2 ઇઝ ઇક્વલ ટુ I3 થાય। I1 પ્લસ I2 ઇઝ ઇક્વલ ટુ I3, એટલે આવતા પ્રવાહ પર જતા પ્રવાહ, એટલે આ લખી નાખ્યું આપણે। I બરાબર V/R1, V2/R2 અને V3/R3। I1 શેમાંથી પસાર થાય? I1 છે અહીંયાથી આટલા ભાગમાં છે, આવ્યું જો 20 થી 0, જો I1 આટલામાં છે 20 થી 0, એટલે આ બે બિંદુ વચ્ચે I1 છે, જો આટલામાં I1 પસાર થાય છે, AO, એટલે A અને O વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એ ધ્યાન રાખજો। તો એ રીતે V2 છે, V1 એ A અને O વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થાય। તો આ જે V2 છે, આ V2 જો, તો V2 એ કયા બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થશે? કયા બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થાય? V2 છે। કયા બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થશે? કહી શકશે કોઈ મને? A, O અને B। ચલો ઓકે, V2 I2 O અને B, અને પેલો કયો આવશે? O અને C વચ્ચે, O અને C વચ્ચે, બરાબર। હવે આપણે આગળ જોવાનું છે, તો બસ હવે ચાલો V1 કેટલા થશે બોલો? કેટલો વોલ્ટેજનો તફાવત કેટલો છે? વોલ્ટેજનો તફાવત કોઈ કહેશેમાં બોલો કે વોલ્ટેજનો તફાવત કેટલો છે? અહીંયા આપણને વોલ્ટેજ ખબર નથી। આ 20 છે, આ 5 છે, આ 0 છે, આ વોલ્ટેજ આપણને ખબર નથી। એક કામ કરીએ, સરળતા માટે એ વોલ્ટેજને હું V લઈ લઉં છું। ધારો કે O બિંદુ પાસે વોલ્ટેજ V છે, ઉદાહરણ લઈએ VO, ધારો V, કારણ કે 0 તો ન લખાય, 0 તમે ન લખી શકો, એટલે અર્થિંગ નીચે છે એટલે અહીંયા હું V લખી નાખું છું। તો અહીંયા ચલો V1 એટલે A અને B વચ્ચેનો તફાવત, તો એ કારણ કે સિમ્પલ વસ્તુ છે, પ્રવાહ આમ જાય છે, ક્યાંથી? A થી O તરફ, એટલે આના વોલ્ટેજ વધારે અને આના વોલ્ટેજ ઓછા, આના વોલ્ટેજ વધારે અને આના વોલ્ટેજ ઓછા તો એટલે 20 માઇનસ V છેદમાં R1 કેટલા છે? 2 પ્લસ V2 એટલે આ આવશે, આ 5 વોલ્ટ છે અને આપણને ખબર નથી, પણ પ્રવાહ આમ જાય છે, આ 5 છે ને આપણને ખબર નથી, એટલે એ થશે 5 માઇનસ V છેદમાં R2 4 V3 અહીંયાથી અહીંયા જાય છે, અહીંયાથી O થી આ અર્થિંગ તરફ જાય છે, અહીંયાથી આ બાજુ જાય છે, એટલે એનો મતલબ થાય V માઇનસ 0, કારણ કે આ બિંદુનો 0 થાય, છેદમાં R3 બરાબર 2, R3 બરાબર 2, બરાબર બેટા? R3 બરાબર 2, મારા દીકરાઓ ધ્યાન રાખજો। અને બસ હવે કિંમત, હવે પેલું લસા બસા જે લેવાનું છે, તો આ 2 અહીંયા આ 2 છે, તો આને 2 વડે ગુણવું પડે, તો આ 40V, 40 માઇનસ 2V પ્લસ 5 માઇનસ V બરાબર, અને 2 વડે ગુણવું પડે તો 2V 35 થશે ને બેટા? 35 આ 2 અને સોરી 45, અને આ થશે 2 ને 1 3, આ બાજુ જાય એટલે 5V, તો તમારો V 5 જ ને, 5 જ લખાશે 5V, તો થશે 9, આપણે શોધવાનું છે એટલે 9 વોલ્ટ થયો। એટલે આ જે જંકશન છે ને, આ V એ 9 વોલ્ટ આવ્યો।
હવે તમને ગમે તે પૂછે, કોઈ પણ બિંદુ આગળનું પૂછે, તમને કયો પ્રવાહ શોધવાનું કીધું છે? તમને કયો પ્રવાહ કીધો છે? કળમાંથી પસાર થતો પ્રવાહ. કળ એટલે અહીંયાથી આટલું આવે, તો કળ માટે આપણે એ ભુજા છે ને, આ ભુજા જો આ ભુજા, હા, એમાં I3 છે પ્રવાહ. તો આ જે ભુજા છે કળમાંથી, એટલે આ ભુજામાંથી જે પ્રવાહ પસાર થતો હશે કળમાંથી પસાર થશે, આ ભુજામાંથી પ્રવાહ પસાર થતો હશે કળમાંથી પસાર થશે. તો એના પરથી એમાં દીકરાઓને શું ખબર પડી કે મારે આ કળમાંથી આ કળ એટલે I3 શોધવો પડશે. તો નિયમ વાપરો કિર્ચોફનો. OG લખી નાખું છું. OG આ ગ્રાઉન્ડ છે એટલે G લખી નાખું છું. OG માટે કિર્ચોફનો બીજો નિયમ. તો કિર્ચોફનો બીજો નિયમ લખો, અહીંયાથી લખવાનું. તો આ આવશે VO, O પાસેનો તફાવત VO માઇનસ પ્રવાહ મુસાફરી એક જ દિશામાં I32 કળમાં કાંઈ ન આવે, છેલ્લે જમીનમાં કરી નાખ્યું એટલે બરાબર 0. ગ્રાઉન્ડ છે એટલે આ વ્યવસ્થિત લખવું હોય તો અહીંયા તમારે VG લખવું પડે. પછી આ VO, O પાસેનો તફાવત શું તો 9 માઇનસ I3 ગુણ્યા 2 બરાબર આ 0. તો એના પરથી તમને I3 મળી જાય. I3 બરાબર 2I3 બરાબર 9 એટલે I3 બરાબર 4.5 એમ્પિયર. એવું નહીં કે I3 જ મળે, જો તમને I1 ને I2 શોધવાનું કીધું હોય તોય મળે. I1 ને I2 કહે તો આ બે તો પછી આ બે બિંદુ પકડવાનું. I2 કહે તો આ બિંદુ પકડવાનું, ચાલુ કરવાનું. VB લખું જ ખાલી તમારી માટે, VB માઇનસ I2R એટલે 4 બરાબર VO. અહીંયાથી ચાલુ કર્યું, અહીંયા પહોંચે એટલે બરાબર VO, અથવા VO માઇનસ VO બરાબર, એવું નહીં કરવાનું, બરાબર VO જ કરી દેવાનું. તમને કદાચ એટલે તમને I2 મળી જાય. તમને કદાચ I1 કીધો હોય તો આ બે વાપરો, મોટું હોય ત્યાંથી ચાલુ કરવાનું. તો VA પ્રવાહ જે દિશામાં જતો હોય VA માઇનસ 2I1 બરાબર VO. તમને I1 ને I2 પણ મળી જાય. આ રીતે તમને બધું જ મળે બેટા. ચલો ખબર પડી બેટા આપણને. હવે છે 90. આકૃતિ આપી છે બેટા, આવી કંઈક આકૃતિ આપી છે. એક 1.5 આટલું આપ્યું છે બેટા, બરાબર આપ્યું છે. હવે શું કીધું છે? VB બરાબર 0 હોય, અહીંયા 0 કીધું છે. A અને D પાસેના વિદ્યુત સ્થિતિમાનો અનુક્રમે કયા? A અને D પાસેના વિદ્યુત સ્થિતિમાનો અનુક્રમે કયા હોય? A અને D પાસેના અલગ અલગ કીધા છે. A અને D પાસેના અલગ અલગ વિદ્યુત સ્થિતિમાન કીધા છે. ધ્યાન રાખજો. તો જો આ દાખલો બે રીતે પૂછાય. આમાં 0 કીધું છે એટલે, નહીં તો અમુક મોટે ભાગે મેં તમને અમુક વાર પરીક્ષામાં પૂછેલો છે મેં દાખલો ઘણી વાર. દેખાય છે બેટા કે ચોંટે છે? એટલે મેં પરીક્ષામાં હું પૂછ્યું ખબર, આવું આપું નહીં તમને, આવું કાંઈ ન હોય અને આવી આકૃતિ આપેલી હોય અને તમને એમ પૂછું કે A અને D માંથી પસાર થતો પ્રવાહ, અથવા A અને D પ્રવાહ આપેલો હોય તો હું તમને એમ પૂછું કે A અને D વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો કંઈ કરવાનું નહીં, A થી શરૂ કરવાનું અને D સુધી કિર્ચોફનો નિયમ વાપરી દેવાનો. સિમ્પલ વસ્તુ છે. પણ તમને A નો વિદ્યુત સ્થિતિમાન ને D નો વિદ્યુત સ્થિતિમાન શોધવાનો કીધો છે. એક સિમ્પલ વસ્તુ છે, D પાસેનું વિદ્યુત સ્થિતિમાન, એને શાંતિથી જુઓ. D પાસેનું વિદ્યુત સ્થિતિમાન VD, તો આ જે D છે તો કમ્પ્લીટ બેટરીના 2 વોલ્ટની બેટરીના ધન છેડા સાથે જોઈન્ટ છે, એટલે આ કમ્પ્લીટ આના જેટલું જ વોલ્ટેજ ધરાવે, એટલે D નું વિદ્યુત સ્થિતિમાન થાય 2 વોલ્ટ પ્લસ. પછી તમને A નું વિદ્યુત સ્થિતિમાન પૂછ્યું છે, A નું, પણ B પાસે 0 કીધું છે એટલે આપણે કંઈ કરાય નહીં. A થી B સુધી કિર્ચોફનો નિયમ.
E થી B સુધી ક્રિચોફનો નિયમ. તો કેમ લખશું ક્રિચોફનો નિયમ? ચાલુ કરીએ. એ પાસે ક્યાંથી ચાલુ કરવાનું? VA માઇનસ અહીંયા હું અહીંયા જ કરું. પ્રવાહ મુસાફરી એક જ દિશામાં, આપણે આમ જઈએ છીએ. હા, માઇનસ 1 ગુણ્યા 1.5 અને પહોંચ્યા B સુધી બરાબર VB. આ VB બરાબર તો 0 છે, એટલે આનો મતલબ શું થયો? VA ઇઝ ઇક્વલ ટુ આ પેલી બાજુ જાય એટલે 1.5 વોલ્ટ થઈ ગયું. અને જો એ આનું આપ્યું હોય, આ ન આપેલું હોય તો એ અને ડી વચ્ચેનો કહીએ તો અહીંયાથી શરૂ કરીએ, અહીંયા સુધી ક્રિચોફનો નિયમ વાપરવાનો. આ થઈ ગયો તમારું 90. ચલો આકૃતિ 91માં MCQ 91 આકૃતિ આપીશ તમને, અને આમાં તમને કીધું છે ક્રિચોફનો પહેલો નિયમ વાપરો અને આ શોધવાનો છે. ચલો કોણ કરાવશે દીકરા? હાથ ઊંચો કરો. ઉભા રહો, બાકીનાને રિમૂવ કરીએ આપણે. બોલ. જો બધે જ વાપરવાનો છે, કારણ કે આપણે નિયમ કેમ છે, આપણે કેમ પ્રવાહ આવે ખબર નથી. આ 5 એમ્પિયર છે, જુઓ બરાબર. આ 5 જો 12 આવે એટલે અહીંયા 8 ગયો તો અહીંયા 4 એમ્પિયર આવે. આ 4 એમ્પિયર આવે. આ 4 આવ્યો, આ 3 આવ્યો. 4 ને 3 ભેગા થાય એટલે આ 7 એમ્પિયર થયો. આ પ્રવાહ આમાં આવ્યો અને આમાં આવ્યો. આ સામસામે આવ્યા, બે ભાગ એ લોકોએ વિચારેલા છે. તો આ 3 એમ્પિયર છે અને આ આમાં આવ્યો અને એક આમાં આવ્યો. આ બે ભેગા થાય તો આ 7 એમ્પિયર થાય. પછી આ 8 છે અને આ 5 છે. આ 8 છે અને આ 5 છે, તો આ કેટલો થવાનો? 13 એમ્પિયર. 13 એમ્પિયર. અને આ 7 છે અને આ 13 છે. અહીંયા બે ભેગા થયા, આવે આનો સરવાળો કરવાનો. જતા હોય એટલે આવતા બરાબર જતા હું યાદ રાખું, આટલું જ યાદ રાખું. આવતા વિદ્યુત પ્રવાહ બરાબર જતા. તો આ 7 છે ને આ 13 છે, તો આ બે ભેગા થાય તો આ કેટલા થાય? 20 એમ્પિયર. પૂરું. 20 એમ્પિયર પૂરું. 24 ઓહ્મ અવરોધ ધરાવતા એક વાહક તારને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વાળવામાં આવ્યો છે. તો A અને B વચ્ચે અસરકારક અવરોધ શોધો. જો પહેલા આમ તાર છે, આમાં જે સમજવાનું છે, આ આપણો તાર છે, આ તાર છે, સમજજો બેટા. જેનો અવરોધમાં દીકરા કેટલો કીધો? 24 ઓહ્મ. આ તારનો અવરોધ 24 ઓહ્મ છે. એને આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાળેલો છે. હા, આવી આકૃતિ બનાવી છે વાળીને. આ હું વાળ્યો છે, તો A અને B વચ્ચેનો આ A છે અને આ B વચ્ચેનો. અને એક વસ્તુ કીધું છે કે આ બે ખૂણા આકૃતિમાં આપેલા છે, આ બે ખૂણા 60ના છે. આ પણ 60નો છે અને આ ખૂણો પણ 60નો છે. તો આ ખૂણા 60ના આપ્યા હશે. શેના માટે આ ખૂણા 60ના આપ્યા હશે બેટા? એમને કંઈક ભૂત આવ્યું હશે, કંઈક વિચાર આવ્યો હશે કે એમનો? કેમ આ લોકોએ ખૂણા 60ના આપ્યા? કંઈક પાછું બોલતો બેટા, સંભળાણું નહીં. વેરી ગુડ. ટૂંકમાં સમબાજુ થઈ ગયું. જો આ બે 60 થયા, નાના છોકરાને ખબર પડે, ત્રીજો વૈધો એ 60 જ થાય. ટૂંકમાં સમબાજુ થઈ ગયો. આ 24 છે, 3 એ 3ની બાજુ સરખી થાય. બરાબર. 3 એ 3ની બાજુ એક સરખી થાય તો કેટલો ભાગ હશે? સમબાજુ હોય તો કેવી રીતે ભાગ પાડશો તમે? બોલો. ટૂંકમાં બીજું બધું જવા દે. આ જે સમજો, મને ખબર ન પડે. આ તાર છે, આ તાર છે. લંબાઈ એ લોકોએ આપી છે, પણ લંબાઈ એ લોકો બહુ લાંબુ આપ્યું છે, એવું કંઈ જરૂર જ નથી. જો આપણે સિમ્પલ આ તાર છે 24 છે. મેં આ સમબાજુ બનાવ્યો તો આ 1 2 3 ને 4 એક સરખા ભાગ થવાના. 4 ભાગ કેવા થવાના? એક સરખા. કયા 4? આ 1 2 3 4. ટૂંકમાં આ 4 ભાગ એક સરખા થવાના. એટલે મારા માટે આમ થયું. જો આમ થોડીક આકૃતિ મોટી દોરું છું. 4 ભાગ એક સરખા એટલે આ 24 છે, એના મેં 1 2 3 4 ભાગ પાડ્યા. 1 2 3 4 ભાગ પાડ્યા. આ 1 2 3 4 ભાગ પાડ્યા. આના એક સરખા 4 ભાગ પાડો તો
6 ચોક 24 એટલે દરેકનો 6 ઓહ્મ અવરોધ થયો. હા 6 ચોક 24 તો દરેકનો 6 ઓહ્મ અવરોધ થયો. દરેક ખંડનો 6 ઓહ્મ અવરોધ. ઓ બાળકો, દરેક ખંડનો 6 ઓહ્મ અવરોધ થાય. 4 ભાગ પડી ગયા એક સરખા. તમે આકૃતિ ધ્યાનથી જુઓ તો એક સરખા જ તમને ભાગ દેખાય. આકૃતિ એટલે કીધું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એમને નથી લખ્યું. ધ્યાનથી આકૃતિ આમ જુઓ, પરફેક્ટ તમને દેખાય, પરફેક્ટ એકદમ. એટલે દરેકના 6 એટલે આનો અવરોધ પણ 6. સમજજો ખાસ, આ પણ 6, આ પણ 6 ઓહ્મ, 6 ઓહ્મ અવરોધ. આ પણ 6 ઓહ્મ અવરોધ અને આ પણ 6 ઓહ્મ અવરોધ. 6 આ તમને એ અને બી વચ્ચેનું કીધું છે. સમજજો હવે ખાસ, આ બે કેવા થઈ ગયા? શ્રેણીમાં. એટલે આ કેટલો થાય? 12 ઓહ્મ થાય. હા 12 ઓહ્મ થયો. આ કારણ કે આમ હવે બધું કઈ દોરવા ન બેવું, ટૂંકમાં આકૃતિમાં જ બતાવો ને. આમ લાઈનમાં છે, આ એક પહેલો ને એની હાથે બીજો, તો આ 6 ને 6 12. હવે આ જે 9 12 આવ્યો એનો એક તરફનો છેડો એ પાસે ને બીજો અહીંયા છે. એટલે આ 12 અને આ 6 આ બે શ્રેણીમાં હતા એટલે એનો 12 આવ્યો. હવે આ બે સમાંતર છે, તો સમાંતર છે તેનો જવાબ કેટલો આવશે? બોલો 12 ને 6 તો 6 ગુણ્યા 12 છેદમાં 18 કેટલા થાય? 4. એટલે આનો ઓહ્મ આવ્યો 4 ઓહ્મ. એટલે હવે આ ટોટલ આવ્યો 4 ઓહ્મ ને આ 6 ઓહ્મ. તો 4 ને 6 પાછા આ બે કેવા થઈ ગયા? પાછા શ્રેણીમાં. એટલે કેટલો થઈ જાય? 10 ઓહ્મ. મજા આવે છે? બહુ મસ્ત MCQ. જો પાછો ન હોય, આમાંથી એક સરખી રીતે 4 ભાગમાં વાળ્યા. 4 ભાગમાં એક સરખી રીતે વાળે. દરેકનો 24 છે, 4 સરખા ભાગ પાડો તો 6 ચોક 24 છે. દરેક આ જે ટુકડો થયો એનો 6 ઓહ્મ અવરોધ. 6 6 6 6. આ બે શ્રેણીમાં 6 ને 6 12. આ બે સમાંતર 12 ને 6 4 અને એમને એમ તો 10 ઓહ્મ થઈ ગઈ. બરાબર? વાંચવું પડશે તારે. વાંચ. ના પણ આપણે વાંચવું પડશે. નિયમિત આડછેદ ધરાવતા 18 ઓહ્મ અવરોધ ધરાવતા એક તારને વાળીને વર્તુળ બનાવેલ છે, તો વર્તુળ પરના A અને B બિંદુઓ જો કેન્દ્ર આગળ 60 નો ખૂણો બનાવે છે, તેથી વચ્ચેનો અસરકારક અવરોધ કેટલો હશે? અસરકારક અવરોધ કેટલો હશે? પહેલા તો એક તાર છે આમ સીધો, જેમાં 24 ઓહ્મનો હતો, બરાબર? ખાસ વાત જે છે તમે ચાલુ રાખજો.